અમારા નવા વ્લોગમાં સ્વાગત છે અને આજ તો મહાદેવના મંદિરે જવાનું છે તો હાલો મહાદેવના મંદિરે જઈ અને તમને દર્શન કરાવી. શું કેવું વિવેકભાઈ? હા હાલો. વિવેકભાઈ ને જો પવન ચીકી નહીં, પંખો જો આવડો મોટો પંખો હાલે છે. જો અત્યારે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. જો અમારા વિવેકભાઈ ને હવે અમે ગાડી તરફ જોવે. જો અમારી ગાડી આમ પડી પાછળ. હવે અમે ના જાખ્યો અને મહાદેવના મંદિર તરફ જઈ. હાલો તમને મહાદેવના દર્શન કરાવી. મહાદેવના મંદિર છે તમે જોઈ શકો. તો જો અમે અહીંથી નીકળી ગયા. અમારી ગાડી જો અહીં પડી છે અને આ કાંક આવો નજારો છે. જો અને આ જો મોટો પંખો ફરે છે. જો અહીં અમે હતા, હવે નીકળે છે વિવેકભાઈ ગાડી તરફ જાય. જો હાલો હાલો સ્ટાર્ટ કરો હવે. આખી ગાડી ને આપણે અહીંયા ચોટી ગયા છીએ. જો અહીંયાથી આપણે આવો નજારો મળે. હાલ્યા જઈએ જો હવે મહાદેવના મંદિરે. કાચો રસ્તો છે, થોડોક પાણા ને એવું છે એટલે એવું હલી છે બધું. હાલો મહાદેવના મંદિર તરફ તમને મળીએ. મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. જો આ રોડ આવી ગયો છે. હવે અહીંથી ને આપણે હવે ગાડી વાળવાનું થાય છે. જો અહીંયાથી આ ઝાડવા વાયા છે. જો અહીંયા તો આપણે ગેટે પહોંચી ગયા છીએ. જો આ ગેટ છે તો હવે અમારે આ ગાડી ઊભી રાખીશું. તો અહીંયા આપણે ખીહેરને ત્યાં અહીંયા ક્રિકેટ રમવાના છે તો બધા જોવા વી આવી જાઓ. કેટલી તારીખે છે? 14/1/2024 ને? હા તો તે દિવસે તો વી આવી જાઓ બધા. તો અહીંયા છે તો લોકેશનની વાત કરી દઈએ તો મદાવા ગામ. તો વી આવી જાઓ બધા. મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો અમારા વિવેકભાઈ ચલો આગળ હાલો. મહાદેવના ગેટે પહોંચી ગયા છે. અમારા વિવેકભાઈ દોડ્યા જાય. તો આ મહાદેવનું મંદિર છે. મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. ચાલો દર્શન કરવા. જો તો હવે મહાદેવના મંદિરે પહોંચી ગયા છીએ. તો આ છે અમારા મહાદેવ. તો હવે મહાદેવના દર્શન કરે તો તમે કરી વાળો. તો આ મહાદેવ છે તો બધા દર્શન કરી લો. હાલો આપણે બહાર જઈશું મહાદેવનું. તો બધાએ દર્શન કરી લીધા છે. એમાં બહાર જઈશું. તો અહીંયા પોઠીઓ છે. અહીંયા મહાદેવની જગ્યા જો બહુ મોટી છે. જો અહીંથી બહુ વધારે છે. અને અહીંયા છે હનુમાન દાદાનું મંદિર. જો અહીંયા અહીંથી માથે સીડે તો આવો કાંક નજારો મળ્યો જોવા. જો અહીંયા આપણે હતા, અહીંથી આવો નજારો મળ્યો જોવા. જો અરે પણ છે ઉતરવી છીએ આપણે. જો આ ટાણે આપણે આવ્યા છીએ. વિવેકભાઈ ને બે દો અમારા વિવેકભાઈ લાવે છે. હવે હાલો હાલો હવે હેઠા વ્યા ગયા. હવે મહાદેવના દર્શન કરી લીધા. ગલુડિયું પણ કે છે એમને પણ વિડીયામાં લ્યો ને. જો આ તો આવી ગયો અહીંયા. જો કે હું આખા તરફ જઈ રહ્યા છીએ. હવે જો અહીંયા તમારું ગામ તો ઘણું થોડુંક આઘું છે અહીંથી. બાજુ જતા કે અહીંયા હનુમાન દાદાનું મંદિર જડી ગયું તો આપણે પાછા ના જતા આવીશું. અમારે વિવેકભાઈ છો અહીંયા હળવું હળવું હાલ્યા. હવે હાલો હવે ના આપણે પગે લાગતા આવી. તો અહીંયા હવન કરવાનું છે, નાળિયેર ફોલવાનું. અને અહીંયા તેમનો દરવાજો છે તો વિવેકભાઈ ખોલે છે દરવાજો.
કારણ કે લાઇટ ને એવું છે નહીં એટલે અંધારું છે અહીંયા. હનુમાન દાદા છે તો બધાએ દર્શન કરી લેજો અને કોમેન્ટમાં જય હનુમાન દાદા લખવાનું તો ભૂલતા નહીં. રેડી? દર્શન કરી લીધા છે મહાદેવના. અમે વિવેકભાઈ હવે ઘર તરફ જઈ રહ્યા છીએ. તો હવે ફરી વાર બીજા વ્લોગમાં મળશું. બાય બાય.